ભુજમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। સેવા વસ્તીના બાળકો સાથે ઉત્તરાયણ ઉજવાય અહીંયા ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડાએ બાળકો સાથે પતંગ પણ ચગાવી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી। મીઠાઈ અને નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સેવાભાવ સાથે ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આજે ઉત્તરાયણનો મહાપર્વ છે ત્યારે સાંસદ પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે સેવા વસ્તીના બાળકો છે તેઓ સાથે સાંસદ દ્વારા અત્યારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તેઓ સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને આજે સેવા વસ્તીના બાળકો સાથે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? સૌથી પહેલાં તો તમારા માધ્યમથી હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા આજના દિવસની ઉત્તરાયણની આપું છું। અને વિશેષ રૂપે આપણા ઉત્તરાયણનું મહત્ત્વ ગુજરાતની અંદર અનેરું છે। આખા ગુજરાતમાં આકાશમાં જોશું તો આજે આપણને પતંગો લહેરાતા જોવા મળશે। આનંદ હશે, ઉત્સાહ હશે, સૌ લોકો આજે આને શહેર અને ગામડાઓની અંદર માણી રહ્યા છે। ત્યારે મને વિચાર આવ્યો કે સેવા વસ્તીના બાળકો સાથે આ કાર્યક્રમ અમે કરી અને સાંસદ પતંગ મહોત્સવ તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સેવા વસ્તીના બાળકો સાથે અમે ભુજ મધ્યે અહીંયા ઉજવણી કરી છે। એમને જેટલા પણ જોઈતા હતા પતંગ દોરાની ફિરકી અમે આપી છે। એના મોઢા ઉપર એક અલગ જ પ્રકારનું સ્મિત અમને જોવા મળ્યું। એના આનંદમાં અમે બધા આજે સહભાગી થયા છીએ। ખાસ કરીને તમને આ વિચાર કઈ રીતે આવ્યો કે સેવા વસ્તીના બાળકો સાથે જ અત્યારે ઉત્તરાયણ મનાવી? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણને પ્રેરણા આપતા હોય અને વિશેષ અમને બધા સાંસદોને જનપ્રતિનિધિને કહેતા હોય કે તમારે પ્રજાની વચ્ચે રહેવું જોઈએ। દીપાવલી હોય કે પછી આપણા આવા અનેક જેમ કે રક્ષાબંધનના તહેવારો હોય કે પછી આજે હોળીનો ધૂળેટીનો તહેવાર હોય કે આજનો આપણો જે ઉત્તરાયણનો તહેવાર છે, તો એમની જ પ્રેરણા થકી જે છે કે અમે આ કાર્યક્રમ આજે અમે અહીંયા કર્યો છે। ખાસ કરીને મોદીજી પણ અમદાવાદ આવીને પતંગ મહોત્સવમાં જોડાયા હતા, ત્યારે શું કહેશો? જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે પણ અલગ અલગ જગ્યાએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થતું। આપણે જોયું હમણાં પણ માંડવી બીચ ઉપર પણ એનું આયોજન થાય છે। ગઈ વખતે ધોરડો થયું હતું, આ વખતે ધોળાવીરા પણ થયું હતું। એટલે કે સતત જ્યારથી મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી જે છે કે એમણે આ પતંગ મહોત્સવ ને અલગ અલગ જે આપણા તહેવારો છે એની ઉજવણી કરીને લોકોને પણ એક મેસેજ આપ્યો છે, પ્રેરણા આપી છે। અને મને લાગે છે કે એના ભાગરૂપે આજે મારા જેવા જનપ્રતિનિધિ પણ આજે લોકોની સાથે રહી કરીને આવા કાર્યક્રમો કરી રહ્યા છે। આ સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેઓનું પણ કહેવું છે કે જે પતંગ મહોત્સવ છે તે સેવા વસ્તીના બાળકો સાથે ઉજવી રહ્યા છે। તેમાં રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ। આજે ઉત્તરાયણ છે અને કચ્છના જનપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પતંગોત્સવ મનાવવામાં આવ્યો છે અને આ ગરીબ બાળકો દ્વારા એમને પતંગ અને ફિરકી બંને આપીને એમને પણ આનંદિત કરવાનું એમને ખૂબ સરસ કામ કર્યું છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે મારી સૌને શુભેચ્છા। ઉત્તરાયણ એ દાનનું પણ પર્વ છે। હું થોડા સમયથી અંગદાન વિષયમાં કામ કરું છું। સમાજને કોઈ પણ ઉપયોગી દાન તમે કરો અને ઉત્તરાયણ ઉજવો અને ક્યારે પણ આપણને દાન લેવાનો અવસર ના આવે એ પ્રકારે બધા જીવન જીવે એવી મારી સૌને શુભકામના।